નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશી દ્વારા આજે વાઘોડિયા રોડ પર વોર્ડ નંબર 5માં લોકસંપર્ક અંતર્ગત ફેરણી કરવામાં આવી હતી. વડોદરાની આજવા ચોકડી પાસે આવેલ કૈલાસ પાર્ટી પ્લોટ ખાતેથી ભાજપના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશીની ફેરણી નીકળી હતી. ચૂંટણી પ્રચાર અર્થે નીકળેલા ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશી સાથે શહેરવાડી વિધાનસભાના ધારાસભ્ય મનીષાબેન વકીલ, વડોદરા શહેરના મહામંત્રી સત્યેન ગુલાબકર, રાકેશ દેવક, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ તેમજ સ્થાયી સમિતિના પૂર્વ ચેરમેન ડોક્ટર હિતેન્દ્ર પટેલ સહિત સ્થાનિક કાઉન્સિલરો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આજે આપણા લોક લાડેલા ઉમેદવાર એવા હેમાંગભાઈ જોશી આજે વડોદરા શહેર વિધાનસભાથી એમની ફેરણીની શરૂઆત થઈ રહી છે. આજે વોર્ડ નંબર 5 આજવા રોડ ખાતેથી અમરદીપ બંગલોઝથી એમની ફેરણીની શરૂઆત કરીએ છીએ. મોટી સંખ્યામાં વોર્ડના કાઉન્સિલરશ્રી, સંગઠનના હોદ્દેદારો, પ્રમુખ મહામંત્રીશ્રી સૌ ઉપસ્થિત છે અને લોકો પાસે જઈને એમની પાસે જઈને ઉમેદવારશ્રીની એક મુલાકાત પણ કરાવીશું. આગેવાનો હશે, વિસ્તારના કી વોટર્સ હશે, એ લોકો સાથે પણ મુલાકાત થશે અને ખૂબ સરસ સ્વાગતના કાર્યક્રમ ઠેર ઠેર ગોઠવવામાં આવ્યા છે. જે લીડ ગયા વખતે 2019માં મળી હતી 5,80,000, એને પણ આગળ જઈને મોટી લીડ મેળવવાના અમારા કાર્યકર્તા થકી પ્રયત્ન કરવામાં આવશે. ખૂબ સારો માહોલ છે, લોકો પણ સાથે છે અને મોટી સંખ્યામાં લોકો પોતે જ જે નાગરિકો છે એમનું સ્વાગત આજે કરવાના છે. બિલકુલ, ગઈકાલે એમના પણ ઉમેદવારની જાહેરાત થઈ, પણ ભારતીય જનતા પાર્ટીની વડોદરાની જે સીટ છે એ બિલકુલ ભારતીય જનતા પાર્ટી સાથે લોકો લાગણીથી જોડાયેલા છે. વર્ષોથી એમને ખબર છે કે ભારતીય જનતા પાર્ટીનો બૂથનો કાર્યકર્તા પણ હોય તે લોકોના કોન્ટેક્ટમાં હોય. જે યશપાલજી એક્સ-MLA અને જે જિલ્લાના પ્રમુખ પણ છે, પણ એ વડોદરા માટે નવો ચહેરો છે. આ મેં છોટાઉદેપુરના કહેવાય, વડોદરા માટે ખૂબ જ નવો ચહેરો અને વડોદરાની તાસીર શું છે એ જાણતા પણ હજી એમને બહુ જ વાર લાગશે. તો અમે તો એ જ જાણીએ છીએ કે ભારતીય જનતા પાર્ટી સામે કોઈ પણ ઉમેદવાર હોતો જ નથી. ભારતીય જનતા પાર્ટી સિંગલ એવી પાર્ટી છે જે વડોદરામાં ખૂબ ભારે બહુમતીથી જીતીને આવશે. ઠેર ઠેર પુષ્પમાળા પહેરાવી ઉમેદવારનું સ્વાગત કરવામાં આવ્યું હતું, જ્યારે ડોક્ટર હેમાંગ જોશીના આગમનને વધાવવા કાર્યકરોએ આતશબાજી પણ કરી હતી. આજે શહેરવાડી વિધાનસભાના વોર્ડ નંબર 5 અંતર્ગત લોકસંપર્કનું આયોજન છે, જ્યાં અમે આપણા શહેરવાડી વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય મનીષાબેન વકીલ, આ વિસ્તારના લોકપ્રિય કાઉન્સિલરશ્રી, આપણા સર્વે કાઉન્સિલરશ્રીઓ, સંગઠનની ટીમ અને વિવિધ મોરચાના કાર્યકર્તાઓ સાથે મળી અને ઘરે ઘરે જઈ અમે સંપર્ક સાધીશું, જેની અંદર વિવિધ સામાજિક સંસ્થાના અગ્રણીઓ સાથે પણ મુલાકાત થશે અને સર્વેની શુભેચ્છાઓ પ્રાપ્ત કરીશું. અને જે પ્રકારે છેલ્લા 3 દિવસથી વિવિધ જગ્યાના વોર્ડના લોકસંપર્કનો અમને પ્રતિસાદ મળી રહ્યો છે, નિશ્ચિતપણે અમે એવું ધારીએ જ છીએ કે જે પ્રકારે નરેન્દ્રભાઈ મોદીજીએ જે કલ્યાણકારી કાર્યો કર્યા છે એનો પ્રતિસાદ આશીર્વાદ સ્વરૂપે વડીલો અને તમામ સોસાયટીના નગરજનો તરફથી અમને મળી રહ્યો છે. અને આ વખતે વડોદરાથી ખૂબ જ મજબૂત સ્થિતિમાં કમળ દિલ્હી જવાનું છે અને માનનીય નરેન્દ્રભાઈ મોદીજીનો જે અબકી બાર 400 પારનો જે લક્ષ્ય છે એ પણ આપણે હાસિલ કરવામાં સફળ થવાના છીએ. મેં ગઈકાલે જ જણાવ્યું કે કોંગ્રેસમાંથી ઉમેદવાર જે કોઈ પણ હોય, પરંતુ પ્રજા ઉમેદવાર નહીં પણ કોંગ્રેસ એઝ અ પાર્ટીથી જ એટલી વિમુખ થઈ ગઈ છે. કોંગ્રેસે રામ મંદિરના જેવા એક પવિત્ર પ્રસંગનો વિરોધ કરી એનું આમંત્રણ ઠુકરાવી અને પ્રજાદ્રોહ કર્યો છે. અને જે પાર્ટીએ પ્રજાદ્રોહ કર્યો હોય એને ક્યારે પણ વડોદરાની રામપ્રેમી જનતા સ્વીકારી ના શકે અને એનું પરિણામ ખૂબ જ દુઃખદ આવવાનું છે, એ એમને પણ ખાતરી જ છે. એટલે કોંગ્રેસનું ઉમેદવારી કે કોંગ્રેસનું કોઈ પણ પ્રકારનું ચૂંટણીમાં વડોદરાની અંદર અસ્થાને છે અને વડોદરાની અંદર રેકોર્ડ બ્રેક કમળ દિલ્હી પહોંચવાના છે. કેમેરામેન નવનીત પરમારની સાથે સત્યન નિવાસકર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.